હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણના તળપટા શબ્દો જે ભાગ 1 તેના વિશે આપણે જોવાના છીએ. ચોપાડ તેને ઓસરી કહે છે. ચોમાહું એટલે ચોમાસું. ભરુહો એટલે ભરોસો. ગાંડી એટલે ઘાસડી. ધરાર એટલે પરાણે બળજબરીથી. ઠામઠા વાસમ ઠામ પાત્ર. ઘોડા કરવા દોડાદોડી કરવી. લત ટેવ આદત. રવડી પહળે રહી જશે. ગોજારી હત્યારી. રમણા ઉજવો. ખડુકો ધોધ. મડા મડડું. પણિયારી પનિહારી. લપુડું લપલપ્યું. મેણું મહેણું મર્મવચન. કુટેવ ખરાબ લત. ઓસાણ સ્મૃતિ યાદ. બોચી ગરદન. પિયારું પારકું. ખટ છ. આવરદા એટલે આયુષ્ય. તે અતિશય એટલે અતિશય. ભણ્યો ભણ્યો. ધીખું એટલે તપું ધગધગું. ફંક એટલે ઝાડ. પરમાણ એટલે કે પ્રમાણ સાબિતી. ભગતિ ભક્તિ. મેલ્યા મૂક્યા. વચનું એટલે વચનો. વચાર્ય વિચાર. ગજર ભાંગવો એટલે એક પ્રહાર પૂરો થવો. અહુરવેલા એટલે કસમય અસુરવેળા. હાર્યે એટલે કે સાથે. ભડકડે એટલે વહેલી સવારે. ભેળી એટલે સાથે. ધમારવું સ્નાન કરાવવું. સરસ્યું સરખું જેવું. રખે એટલે કદાચ. મર્મ એટલે મર્મ રહસ્ય ભેદ. ગોલાપા દાસપણું. ઠોલવું એટલે તોડી ખાવું. પીંચોડી એટલે પછેડી ઓઢવાની ચાદર. ધોખો એટલે ફરિયાદ. ઓળો છાંયો પડછાયો. કાંખ એટલે કેળ. દહાડો એટલે દિવસ. મનાઈ પ્રતિબંધ. નરાતાર એટલે નરિયો. હટાણું ખરીદી. ખોરડું એટલે ઝૂંપડું. મનેક એટલે માણસ. ચેવો એટલે કેવો. હુતુતુ એટલે કે કબડ્ડી. હળગાયું સળગાવ્યો. પોરો આરામ. ગિયેલો એટલે ગયેલો. હેરંબ એટલે ગણપતિ. બેલાડ એટલે જોડું. દિવસ. મારગ એટલે મારગ. દુરીજન એટલે કે દુર્જન. વિપત એટલે વિપત્તિ. તીરથ તીર્થ. ભગત ભક્ત. જગન એટલે કે યજ્ઞ. વાંસ વસવાટ. ઠારવું તૃપ્ત કરવું. રૂડું એટલે સારું ઉત્તમ. માલેક માલિક. દરસની એટલે દર્શની. અનગળ એટલે અનગળ. ઝાઝા એટલે પુષ્કળ. અનભે એટલે નિર્ભય. વજ્જર વજ્ર. રૂવું રમ. કહેજો એટલે કહેજો. ગોપિયું ગોપીઓ. ઈમા એટલે કે ઈમા. વાહે પાછળ. લખમણ એટલે લક્ષ્મણ. સાયર સાગર. વાળવું એટલે કાપવું થાય. બરડો વાંસો પીઠ. રીડિયો એટલે રાડ થાય. હોધું શોધું. નેહાળ નિશાળ. ચ્યમ એટલે કેમ. થયડું એટલે ઘરડું. ભોંકવું એટલે ઘોંચવું. ઘેરિયો ઘેરૈયો. ફરાસિયા ફ્રેન્ચો. વેકુર એટલે ધૂળ. સંચળનો સંચાર. તાળું એટલે કે સમય અવસર. રૂડિયો એટલે હૃદય. વિપત એટલે વિપત. મૂરખ મૂર્ખ. આણવું એટલે લાવવું. જોગી યોગી. લાવવું એટલે પ્રાપ્ત થવું. પાસે એટલે કને. ખાંટ એટલે હિંડોળા ખાંટ. ઢબ એટલે રીત.
ઘડો એટલે ઘટ, કાં એટલે કે કેમ, કેવી રીતે, કર્યા તો કર્યા, પેઠે એટલે જેમ, અડઢું અડધું, પાય એટલે પગ ચરણ, સમાણું એટલે સરખું સમાન, મેરામણ એટલે મહેરામણ સમુદ્ર, વાલો એટલે કે વહાલો, રતન તો રત્ન, વાલમ પ્રિયતમ પતિ, પ્રથમી એટલે પૃથ્વી, ખંભવું એટલે સહન કરવું, ભાતું એટલે ભોજન, વાંઢો એટલે કુંવારો અપરિણિત, વરતવું એટલે ઓળખવું, ફાંફા એટલે વ્યર્થ પ્રયત્ન, લાખ મરોડ કમર વગરનો મરોડ, જોડી એટલે ઝૂલતી થેલી, કમાડ એટલે દરવાજો બારણું, બૂઢો એટલે વૃદ્ધ, ફર્ક એટલે તફાવત, જૂતી એટલે જૂતીઓ ખાસડું, રગ નસ નાડી. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને બીજા ગુજરાતી ગ્રામરના વિડીયો લાવતી રહીશ.